સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। લીંબાડા બેઠકના ભાજપના સભ્ય ભરત પટેલની ધરપકડ કરવામાં આવી છે। જમીન પરનો બોજો કમી કરવા ખેલ પાડ્યાનો આરોપ છે। સહકારી મંડળી અને બેંકની જે બોજો છે તે કમી કરવા માટે ખેલ પાડ્યાનો આરોપ છે। જમીન પર બે બોજા હોવા છતાં જમીન વેચી માર્યાનો આરોપ છે। પ્રાંત અધિકારીએ ભરત પટેલ અમિત ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે ભાજપ નેતા ભરત પટેલની ધરપકડ કરવામાં આવી છે। તો જમીન પર બે બોજા હોવા છતાં પણ જમીન વેચી માર્યાનો આરોપ છે। ભાજપના સભ્ય છે ભરત પટેલ કે જેના સામે ફરિયાદ નોંધાઈ છે। આ સાથે એક અમિત ઠક્કર પણ છે જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે। મારી વિરુદ્ધમાં જે લોન અને લોન બાબતની જે ચાલે છે એને હું સંપૂર્ણપણે ખંડન કરું છું। કેટલાક આગેવાનો અને કોંગ્રેસીઓએ આજે જે આવેદનપત્ર આપ્યું છે એમાં મારી સંપૂર્ણ લોન ભરપાઈ થઈ ગઈ છે। એના બોજા મુક્તિના દાખલા પણ મેં મેળવી લીધા છે અને રેવન્યુ રાહે એની અંદર કાચી નોંધોમાં પડી ગઈ છે અને 4.5 કરોડના બોજાની જે વાત કર્યો છો એ સંપૂર્ણ ભરપાઈ કરીને મારી નકલ ઉપરથી બોજો પણ રદ કરી દીધેલ છે। આ જે કોંગ્રેસે આજે આવેદનપત્ર આપેલ છે એ તદ્દન પાયાવિહોણું છે અને હું ખંડન કરું છું। કોંગ્રેસના મિત્રોને મારી એક જ સલાહ છે કે માંગરોળ તાલુકાનું સંગઠન બનાવવું જોઈએ કોંગ્રેસે અને એમાં આગળ વધવું જોઈએ। આવી ખોટી પાયાવિહોણી વાતો કરવાની બંધ કરવી જોઈએ।